ગાજરાવાડી ખાતે આવેલા ગેસ હોલ્ડર સ્ટેશનની બહાર આવેલ સીએનજી પંપ પર સાંજે લોડેડ સિલિન્ડરનો વાલ્વ લીકેજ થતાં મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી. વડોદરાના ગાજરાવાડી ખાતેના કોર્પોરેશને બનાવેલા ગેસ હોલ્ડર સ્ટેશનમાંથી ઘરેલું વપરાશનો ગેસ સપ્લાય તેમજ સિલિન્ડરો રિફિલ કરવામાં આવે છે. આ સ્ટેશનની બહાર વડોદરા ગેસ લિમિટેડનો સીએનજી પંપ આવેલો છે. સાંજે ગેસ સ્ટેશનમાંથી ગેસ સિલિન્ડર ભરીને એક વાહન નીકળવાની તૈયારીમાં હતો ત્યારે જ એક સિલિન્ડરનો વાલ્વ ધડાકાભેર લીકેજ થતાં ગભરાયેલા વાહન ચાલકો અને અન્ય રાહદારીઓએ નાસભાગ કરી મૂકી હતી. ગેસનો ફોર્સ વધુ હોવાથી ઓફિસની બારીઓના કાચ તૂટી ગયા હતા. ગેસ સ્ટેશનને અડીને જ ફાયર સ્ટેશન આવેલું છે, જેથી ગેસ વિભાગ અને ફાયર બ્રિગેડે તરત પરિસ્થિતિ સંભાળી લેતા લોકોએ રાહત અનુભવી હતી. ધડાકા હાથે બહાર નીકળી ગયેલ હતું અને ગેસ સ્ટેશન બાજુમાં છે. એમના પોતે એન્જિનિયર આવીને બધા વાલ્વ બંધ કરી દીધેલ છે અને બધું સુરક્ષિત છે. કોઈને જાનહાનિની ઘટના થયેલ નથી અને બારીના કાચ છે વાઇબ્રેશન મારવાના હિસાબે બધા કાચ તૂટીને બહાર પડેલા છે. આજે વેર વિખેર દેખાય છે. ગેસ સ્ટેશન જે છે વડોદરા ગેસ લિમિટેડનું, ત્યાં આગળ વિવિધ ગાડીઓમાં આપણે ગેસ ભરતા હોઈએ છીએ, એલસીબી ગાડીઓમાં, અને બહાર મોકલતા હોઈએ. એક જમ્બો ગાડીનું અમારું એનું પ્રી ટેસ્ટિંગ ચાલતું હતું, એનું મેન્ટેનન્સ ચાલતું હતું અને મેન્ટેનન્સ દરમિયાન એક લાઇન એમાં વિવિધ પ્રકારની અંદર અલગ અલગ જોઈન્ટ થયેલી સ્ટીલની પાઇપલાઇનો હોય, પ્રેશરાઇઝ થવાથી એ બારણું તૂટ્યું અને નજીકમાં જે બારી હતી એ બારીને વાગવાથી એના બારીના કાચ તૂટી ગયા.